ધ્યાનથી સાંભળજો. એક નાનકડું ઈયળ ઝાડના પાન પર ધીમે ધીમે ચાલતું હતું. તેને આકાશમાં ઉડતી સુંદર તિતલીઓ જોઈ અને તેને પણ ઉડવાનું મન થયું. પણ તે દુઃખી થઈને બોલ્યું, હું તો ક્યારેય ઉડી નહીં શકું. થોડા દિવસો પછી તે ઈયળે પોતાને એક કોકૂનમાં બંધ કરી દીધું. અંદર અંધારું હતું અને સંઘર્ષ પણ ઘણો હતો. સમય પસાર થતો ગયો અને એક દિવસ કોકૂન ધીમે ધીમે તૂટવા લાગ્યું. અંદરથી એક સુંદર રંગબેરંગી તિતલી બહાર આવી, બટરફ્લાય. અને પછી તે પહેલીવાર આકાશમાં ઉડી. ત્યારે તેને સમજાયું, સુંદર પરિવર્તન પહેલા સંઘર્ષ જરૂરી હોય છે. તો મિત્રો, જો જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તો ડરશો નહીં, કારણ કે કદાચ તમે પણ એક સુંદર બદલાવ માટે તૈયાર થઈ રહ્યા છો. જો સ્ટોરી ગમી હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો.